હેલો ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અત્યારે વાગ્યા છે સવારના 9 એક્ઝેક્ટ હવે વાગશે અને મારે જવાનું છે શૂટિંગમાં. એ પહેલાં ચા નાસ્તો કરી લઉં. ગુડ મોર્નિંગ. અંબા અંબા થઈ ગયો ચા નાસ્તો? ચાલો દૂધ ગરમ કરી દઉં, ચા બનાવી દઉં. ચા બની ગઈ, પૌવા બની ગયા. ઓ માય ગોડ. આજનો ગરમ નાસ્તો છે પોહા બટાટા. તો ક્યાં છે? હું જાઉં છું તમારા માટે ખોઈ લેવી ને કે વહી જશે પાછી 11 કોઈ નાનું બેગ છે, એક જ બેગ લીધું મોટું. બાય. ચાલો પહોંચી ગયા છીએ અમે ગજાનંદ રિસોર્ટમાં. लेती हो हर तरह खाना बना लेती हो, पहली बार सिगरेट पीती हो, खांसती भी नहीं हो. આ સરસ મજાનું અહીંયા મલ્ટીપ્લેક્સ છે, એનું એક શૂટિંગ ચાલુ હતું. અત્યારે છે ને ઉપર પ્રોજેક્ટર રૂમ છે ને ત્યાં આગળ જાય છીએ અમે. આ પ્રોજેક્ટર છે અહીંથી નીચે મૂવી જોતા હોય લોકો. શો પૂરો જો ત્યાંથી બધા જાય બહાર. હવે છે ને ઓલું ક્યાં છે બાજુમાં રૂમ? હા બે બાજુ, આ બાજુ છે. પર્સનલ લોકોએ બાલ્કની બનાવી છે, એમના કોઈ ગેસ્ટ કે ઈ કોઈ આવે ને એના માટે. અહીંયાથી આપણે હમણાં શૂટ કરતા હતા, રિકલાઇનર ને બધું અહીંયા છે. કેપેસિટી કેવડી છે એમ જનરલી ખાલી વાત નવા કઈ રીતે શૂટિંગ સ્પ્લેન્ડર. સ્પ્લેન્ડર છે, 250 નથી, બ્રેક નથી. કયું સ્પ્લેન્ડર? આમ જવા દઉં ને? આ પાર્કિંગ બાજુ, જમણી બાજુ. બંધ થઈ ગયું. આ જ લેવાનું હતું મેન. પાર્કિંગ બાજુ તો આપણે અરે એમ નહીં, તો તમે એ બાજુ જાઓ પણ ખાલી પ્રોપર્ટીનો સીન 360. હવે પાછું લે પાછો રીટેક લઈ છે આનંદભાઈ. અઘરું હે કા? એક ટાઈમ હું સ્પ્લેન્ડર ફેરવતો, સિલ્વર કલરનું સેકન્ડ હેન્ડ લીધું હતું. એમાં મેગવીલ નખાવ્યા હતા, વ્હાઇટ લાઇટ નખાવી હતી. એટલે બધું ફાવે છે. બરાબર ને, મેં કીધું એમ આ બાજુ જવા દેજો થોડુંક અંદર લઈ, ગિમ્બલ મુવમેન્ટ આવી. જવા દે વાંધો કમ્પ્લેટ. હાલો રેડી. રેડી.
ઓલમોસ્ટ શૂટ પતી ગયું છે. આનું ચાર્જિંગ વયું ગયું છે. સાંજના 4 વાગ્યા છે, 4 સાડા 4 જેવું થયું છે. અને હવે બસ ઘરે જવા માટે નીકળીશું. આખો દિવસ હોય કે વિચાર કરો, અમે અહીંયા આવ્યા હતા ત્યારે 9:45 જેવું થયું હતું. વાતાવરણ ઘેરાય હો, બને હવે માહોલ બને જ છે, રોજ આવતો નથી. કાલ જોયું હતું ને પણ માથા પર. હા. મોટાઈ છે એ વાત બરાબર છે, પણ ઘર નથી અહીંયા. તકલીફ તો હતી જ નથી. આમ તો 2 મહિના થયા તકલીફ છે. તો પછી એવું છે કે ધીમે ધીમે એમ પાછી ગણતરી એવી હતી, જરાક ઠંડુ પડી જાય ને પછી આપણે બતાવીએ. પછી આ 2-3 ડોક્ટરને ઓપિનિયન લીધા, કર્યું પછી આપણે એમાં તો શૂટ નથી કરાવવું પડે. એમાં તો એક કાલે વરસાદ થયો, આ તો પાછી જો ગરમી. ગરમી તો જો આજે જોરદાર. મમ્મી ને નાની આવી છે આજે ભાઈ ની ઘરે. આ વરસાદ ચાલુ થાય પછી રહેવાનું નહીં સમજે. હારું, મુંબઈમાં કેટલો છે? મુંબઈમાં 13 ઇંચ વરસાદ પડ્યો કેસ. સ્કૂલ જો તમે 2 ચા બને છે, 2 ના અલગ અલગ બને છે હા, ત્રીજી કઢી બને છે. અત્યારમાં. હા, રસોઈ કરી નવરા બેઠા મૂકીને ગયા છે ઘરે. કેટલા વાગ્યા? 6 વાગ્યા જમવા બેસવાનું. રિયાને મેં ના પાડી હતી કે તમને લઈને સ્કૂટરમાં ના જાય, વરસાદી માહોલ છે, બ્રિજ, આ ટ્રાફિક. તમને ખબર છે કાલે બધાય હલવાઈ ગયા હતા. યશે હલવાઈ ગયો હતો, રિયાય હલવાઈ ગઈ હતી. હવે તમને લઈને જાય એના કરતાં મેં એને કીધું હું ગાડીમાં આવીશ ને ઘરે શૂટિંગ પતાવીને પછી એને લઈ જઈશ. હવે તમારે જવું છે તો કલાક થશે હજી મારે, કેમ કે હજી આવ્યો ફ્રેશ થયો, હજી એડિટિંગ કરવું છે. ના રે ના. તો કાલ લઈ જઈશ. હા ઓકે. હા, પાયકા પાયકા ક્યાંય નથી જવું. એને મને કીધું કે આનંદે કીધું છે કે મારે બેકા નહીં. પછી હું સમજુ તો ખરી ને કાલી માંડવી નીકળી હતી અમારી. એટલે મેં કીધું વરસાદ જેવું છે ને એટલે બહાર નથી આવવું. એકચ્યુઅલમાં બહાર નીકળીને ત્યારે બહુ અંધારું હતું. એમાં એવું છે કે હજી જસ્ટ હું આવ્યો, અત્યારે સાંજના 5:45 વાગ્યા છે. અને રિયાના મમ્મી અને એના નાનીને એ લોકો છે ને ખબર કાઢવા મોટા ભાઈને ઘરે આવવાના હતા. એટલે અત્યારે રિયા પણ ત્યાં છે. એટલે બાને જવાનું હતું, પણ હવે એને મેં કીધું સ્કૂટરમાં એમને લઈને જવાનું રિસ્ક નથી લેવું. એના કરતાં હું છે ને ઘરે આવું પછી ગાડીમાં હું લેતો આવીશ. એટલે હવે એ લોકોએ સહમતિ કરી લીધી છે કે વાંધો નહીં, આજે નહીં, હવે નિરાતે જઈ આવશે. સ્પેશિયલી એવું જોખમ કાંઈ નથી. હા. નકામ પર હાવ ઘરમાં બેસી જાય. ભગવાન થાય કા હો ભાઈ, સવારના વહેલો ઉઠ્યો તો. આ એની બ્રાન્ચ છે. આ છે ને આ બીજી તો આ છે, આ જબરદસ્ત ના ગવર્મેન્ટ સેક્ટરની જ છે. એટલે એ અહીંયા છોકરાઓ ભણે છે. બધે છોકરાઓ લગભગ 400-500 ભણતા હશે. એ બધા આવીને ભણે બધા. આ રહી કે આપણે શરીર છે એ આઈસ્ક્રીમ કોણ લે, કોણ લેવું, કોણ હોય તો પાણી. બાપુજીની આજ્ઞા હતી કે આઈસ્ક્રીમ લેતી જજે. એનું લેતી આવી. હું ઈ જ લઈ આવી હતી, મેં ઠંડુ લઈ આવી ને આઈસ્ક્રીમ લઈ આવી જે ફાવે. આઈસ્ક્રીમ તો તમારે હારો ભાઈ ખવાય રોજ રાત્રે બાની જેમ. પછી ટેવ પડી જાય તો જોતું થઈ જાય. પાણી જેમ બા બાકી રહી ગયા ને આઈસ્ક્રીમમાં. પોતે લઈને પોતે જ પોતે પૂછે છે આ શું છે બોલો. આ હિમ ક્રીમ છે. ભાવશે ખાઓ. ભાવીને લઈને બસ બાને આ દહીં વાપરી છાશ વાપરી નાખું. અને જોતી ન હોય તો તમને હોય ને તો ઊંઘે મસ્તી નહીં આવે. સીધા સવાર. આજે જમવામાં છે ખીચડી,
છાલવાળા બટેટાનું શાક, કઢી, ખીચિયા પાપડ, મમરી અને ભરપૂર માત્રામાં ઘી. ઘીથી જ ઊંઘ ચડે. એમ હા, ખીચડીમાં ઘી નાખીને રે મજાનું દૂધ ને ખીચડી ખાઈને હોઈ જાય ને તો હવાર ઉઠે. આ અત્યારના કોઈને ઘી ખાવાની ખબર નથી પડતી, તેલ નાખશે એ ખીચડીમાં બા. એને જેને જે ખાવું એમ ખાવા દે. આપણે કઈ કોઈને ખાવામાં ટોકતા નથી, પણ શું ખાવું જોઈએ જમી લ્યો. એમ નહીં, શું ખાવું જોઈએ એ આપણે કેવું પડે ને બા. ઈ રોજ જોવે છે કે મમ્મી કેવી રીતે ખાય છે, શું ખાય છે, ઈ પ્રમાણે ખાશે ને તો એ 80 વર્ષની થશે. એમ નથી થાવું તારા? નથી થવું easy. લે 50 બસ છે. ના, આવી બધી વાતું ન કરાય. હા, પછી આપણે એવડા થાય ને ત્યારે એમ કે ઓ ભગવાન, હવે અમે હજુ 30-40 ને કાજ નીકળી જાય એટલે ઘણું. કા બા? નીચે દેવી એમ. હજી તો તમારા ઘરે બાળકો થશે, એને મોટા કરવાના છે, એના લગ્ન કરવાના છે, એટલે તો હું બેઠી છું રાહ જોઈને તેલ મુજે જઈએ. લગ્ન માણીને જાઉં. ક્યાંય નથી જવાનું. ભરપૂર માત્રામાં શું? કઢી, એટલે હાઈ ક્લાસ સુગંધ આવે, હાઈ ક્લાસ સ્વાદ આવે. આ ચાખ્યું? ના, ચાલ્યો. એનો કલર જોઈને જ મન ન ગમે. એકવાર મસ્ત છે બા, લસણ વાળું છે. શું છે બા? લસણ જેમાં સારું લાગતું હોય એમાં લાગે. હા, પણ ઈ તમે લાલ ભૂંગળા કોઈ ખાધા જ નથી? આ શું છે? રાગીના ભૂંગળા. ભૂંગળા છે. તો લ્યો ને ભૂંગળા. અને ખીચડીનો પાપડ જ સારો લાગે. સારું, ચાલો જમી લ્યો ને હું જમી લઉં. જમી હા. કયું મૂવી જોવો છો? આનંદ ઘણા વખતે આ જેટલા યંગસ્ટર આ મૂવી જોતા હોય ને, ટૂંકમાં નહીં જોયું હોય ને એને કહી દઉં, રાજેશ ખન્નાનું આનંદ મૂવી એકવાર જોઈ લેજો. જીવન કેમ જીવવું નહીં તમને સમજાઈ જશે. કાબા? હા, હવે કોપીરાઇટ આવશે, મ્યુઝિક છે એટલે. રોતા રોતા જીવન, હસતા હસતા જ હસતા હસતા જ જીવન. હા, ચાલો અત્યારે વાગ્યા છે રાતના 9:30 અને આપણે જે કન્ટિન્યુ વેબ સિરીઝ ચાલુ છે જોવાની એ અત્યારે પૂરી કરવાનો ઈરાદો છે. ગઈકાલ રાત્રે 2-2:30 વાગે સૂતો તો માંડ અને સવારે વહેલો ઉઠી ગયો તો જવાનું હતું. અત્યારે હવે આ જોતા ટાઈમસર વહેલો સૂઈ જવાનો ઈરાદો છે અને હું હવે આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત.